ચૈતર વસાવા રાતોરાત પાર્ટી બદલી નાખશે. ચૈતર વસાવા જોડાઈ જશે ભાજપની અંદર. ચૈતર વસાવા કાં તો તેની પાસે એક જ મિત્રવાદ કીધો ક્વેશ્ચન છે. ચૈતર વસાવાને જેલમાં રહેવું હોય તો આમ આદમી પાર્ટીમાં રહો. ચૈતર વસાવાને જો જેલની બહાર રહેવું હોય તો ભાજપમાં રહો. પરંતુ ચૈતર વસાવા કરે તો કરે શું? ચૈતર વસાવા શું પાર્ટી બદલી શકે છે? 2027 ચૂંટણી પહેલા ગુજરાતની અંદર હાહાકાર મચી શકે છે. રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો થઈ શકે છે. જો સૌથી મોટા સમાચાર મળી રહેશે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવવાના વિડીયો લાવતો રહો. હાલ તમે બધા લોકો જે રીતે જોયું કે ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે. કેટલા ટાઈમ સુધી ચૈતર વસાવા સાથે તમે આવું શકાવશો? કેટલા ટાઈમ સુધી ચૈતર વસાવાને તમે જેલમાં રાખશો? કારણ કે ચૈતર વસાવા આદિવાસી સમાજનું ગૌરવ છે. આપણા માટે એવું નામ છે કે જેને હો લોકો પ્રેમ કરે છે. ચૈતરભાઈ વસાવા મને લાગે છે કે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવું જોઈએ. જો ચૈતર વસાવાએ જેલમાંથી કંઈક ને કંઈક રાહત મેળવી હોય તો તેને ભાજપમાં જોડાઈ જવું જોઈએ. આવું મિત્રો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, પરંતુ શું ખરેખર થશે ખરું? શું પાર્ટી બદલશે ચૈતર વસાવા? શું ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટી મૂકીને ભાજપની જોડે છે કે ખરા? કારણ કે તમે બધા લોકોએ જાણ્યું કે હાલ ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકોની એકતા દેખાય છે, પરંતુ આદિવાસી સમાજના લોકો એ માટે તેને પ્રેમ કરે છે. તે કોઈ પાર્ટીને પ્રેમ નથી કરતા. આદિવાસી સમાજના લોકો તે નેતાને પ્રેમ કરે છે. નેતા માટે આદિવાસી સમાજના લોકો હંમેશા આગળ આવે છે. પરંતુ આ વખતે મને લાગે છે ચૈતર વસાવા 2027 ચૂંટણી પહેલા પાર્ટી બદલે તો કોઈ આશ્ચર્ય નથી, તો કોઈ કંઈક ને કંઈક ખોટું નથી. કારણ કે ચૈતર વસાવા સાથે વારા ઘડી એવું થઈ રહ્યું છે. ચૈતર વસાવાને કંઈક ને કંઈક જેલમાં નાખી દેવામાં આવે છે. નાના અમથા કેસ હોય તો પણ તેને 7 વર્ષની જેલની સજા. તમે વિચાર તો કરો, ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે એક હીરા છે અને તેને જ જેલમાં નાખી દેવામાં આવે. શું ખરેખર ચૈતર વસાવા 2027 ચૂંટણી પહેલા રાજીનામું આપશે? આમ આદમી પાર્ટી છોડશે, ભાજપમાં જોડાશે? જો ચૈતર વસાવાએ 2027 પહેલા પાર્ટી બદલી હોય તો 4-5 મહિના પહેલા બદલી નાખે અને ત્યારબાદ 2027માં ભાજપમાંથી લડે, એટલે કે ચૈતરભાઈ વસાવાનું ખૂબ જ સારું એવું નામ પણ થઈ જાય, જીતી પણ જાય અને જેલમાંથી તેને મુક્ત પણ થઈ જાય. પરંતુ શું ચૈતર વસાવા રાજીનામું આપશે ખરા? તમારું શું કહેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે નવો વિડીયો મળીએ. બધા લોકોને જય હિન્દ, જય ભારત.